નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ટોલ નાકાના મેનેજર દ્વારા દાહોદની જનતા ગાંડુ છે એવા શબ્દો ઉચ્ચારવામાં આવતા જ સામાજિક આગેવાન સાથી મિત્રો સાથે ટોલ નાકા ખાતે ધરણા પર બેઠા હતા। જો વાત કરીએ તો જ્યારે ફરિયાદ ટોલ નાકા પર કામ કરતા માથાભારે કર્મીઓને કરવામાં આવી ત્યારે ટોલ નાકા પર કામ કરતી માથાભારે ઈસમોની ગેંગ ભેગી થઈ અને ધાક ધમકીઓ આપી વાહન ચાલકોની અવાજ દબાઈ દેવામાં આવી હતી। 7 તારીખે સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી કે જે પોતાની 4 વ્હીલર ગાડી લઈ ટોલનાકા પર પહોંચ્યા ત્યારે ટોલનાકા આવતા પહેલા રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓની ટોલનાકા ઉપર ઉપસ્થિત કર્મીઓને ફરિયાદ કરતા ત્યારે ઉપસ્થિત હિન્દી ભાષી અધિકારી દ્વારા હિન્દીમાં દાહોદ કી જનતા ગાંડુ હે એવા શબ્દો કહેવામાં આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તાત્કાલિક દાહોદ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી પણ કોઈ નિરાકરણ ન આવતા સામાજિક આગેવાન પ્રવીણભાઈ પારગી તેમજ સામાજિક કાર્યકર્તા શિરીષભાઈ બામણિયા પોતાના સાથી મિત્રોને સાથે રાખી ટોલ નાકાની સમસ્યાઓ બંધ થાય અને દાહોદની જનતાને ગાંડુ સમજનાર જે તે અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સામાજિક આગેવાન તેમના સાથી મિત્રોને સાથે રાખી ટોલ નાકા ઉપર ધરણા પ્રદર્શન કર્યું હતું। प्लाजा हाय हाय टोल प्लाजा हाय हाय टोल प्लाजा हाय हाय टोल प्लाजा हाय हाय टोल हटाओ आदिवासी बचाओ टोल हटाओ आदिवासी बचाओ। गई काले हमारा आदिवासी एक्टिविस्ट प्रवीणभाई पारगी नेशनल हाईवे 56 જે લીમડી વરોડ ટોલ નાકું છે ત્યાંથી પસાર થતા હતા અને એમની ગાડી એ દાહોદ તરફથી અહીંયા જાલોદ તરફ જતા હતા ત્યારે રસ્તામાં એમને દાહોદથી જાલોદની વચ્ચે એટલા બધા ખાડા એમની ગાડી ચલાવતી વખતે એમને અનુભવાયા અને એમની ગાડી પછડાતી એક જગ્યાએ ડિવાઈડર પર ઠોકાતી રહી ગઈ અને એવા સંજોગોમાં આજે ટોલ નાકા પર આવતા પ્રવીણભાઈ પારગીએ ટોલ નાકાના જે કર્મચારીઓ છે એમને પૂછ્યું કે આ ટોલ નાકા ઉપર તમે ટોલ તો લો છો પણ રોડનું મેન્ટેનન્સ તો બરોબર કરતા નથી, રોડ પર કેટલા બધા ખાડાઓ છે। તો ત્યાંના અહીંયાના જે સ્થાનિક ટોલ મેનેજર છે તે ટોલ મેનેજર એમને અભદ્ર ભાષામાં મિસબિહેવ કર્યું અને એમને કીધું કે દાહોદ की सब प्रजा गांडी है जो टोल दे रही है और आपको अकेले को पड़ी है। तो આવા જે શબ્દો મિસબિહેવ જેવા વાપર્યા એમને એ ન વાપરવા જોઈએ, એક મેનેજરને ન શોભે તેવું એમને વર્તન કર્યું છે અને અત્યારે સુધી ટોલ નાકાની વિરોધમાં આ ટોલ ઓથોરિટીની વિરોધમાં ટોલ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં બહુ બધી ફરિયાદો પણ અમે લોકોએ કરી છે। અગાઉ દાહોદ બાયપાસ, જાલોદ બાયપાસ, લીંબડી બાયપાસ પર અસંખ્ય ખાડાઓ હતા, એ ખાડાઓના કારણે એટલા બધા અકસ્માતો થતા હતા અને બીજું કે હમણાં હોળીનો સમય આવી રહ્યો છે અને હોળીના સમયમાં આપણે અહીંયા દાહોદ જિલ્લાની પ્રજા જે છે જે બહાર કામે જયેલી છે, મજૂરીએ જયેલી છે અને હોળીના સમયે ઘરે વતન પરત ફરશે અને હમણાં લગ્ન સિઝનનો માહોલ પણ છે તો લગ્ન સિઝનમાં અવર જવર કરવાનું વાહનો લઈને થાય તો આ પ્રજાનું એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટમાં કોઈ પ્રજાને વાગી ગયું કે મરી જાય તો એનો જવાબદાર કોણ? આ ખાડાના કારણે ઘણા બધા અકસ્માતો થયેલા છે। અગાઉ જાલોદ બાયપાસ પર ખાડાના કારણે એક પોલીસ જવાનનું મૃત્યુ પણ થયેલું છે, એક જવાન હતા પોલીસ જવાન, એમનું પણ મૃત્યુ થયેલું છે। તો આ ટોલ ઓથોરિટી જે પ્રમાણે ટોલ ઉઘરાવે છે એ પ્રમાણે એમને મેન્ટેનન્સ પણ કરવું જોઈએ અને બીજું કે શિડ્યુલ એરિયાની અંદર અનુસૂચિત 5 વિસ્તારની અંદર આ ટોલ નાકું બન્યું કઈ રીતે, આ ટોલ ઓથોરિટીને મંજૂરી કોને આપી અને આ જે અહીંયા નાણાં ઉઘરાવવામાં આવે છે એ કઈ રીતે ઉઘરાવે છે એ અમારો એક સૌથી મોટો સવાલ છે। કારણ કે કોઈ પણ કર્મચારીઓ આજે મેં મારી રીતે પૂછ્યું હતું તો કર્મચારીઓ જોડે કોઈ પણ પ્રકારના પગાર સ્લીપ નથી, તો શું કંઈ બધું નકલી જ છે, બોગસ પગાર ચૂકવાય છે, બોગસ ટોલ નાકું તો નથી ને એવી શંકાઓ પણ છે। તો એ બાબતે અમે ટોલ ઓથોરિટી પાસે માહિતી પણ માંગી, માહિતી માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે તે સંદર્ભે અમે માહિતી માંગી હતી પરંતુ ટોલ ઓથોરિટીએ કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી અને ટોલ ઓથોરિટીએ અમને લોકોને કીધું કે બધા દિલ્હીથી કાગળિયા મંગાવવા પડશે તો આવો જવાબ આપ્યો છે જે અમને અસંતોષકારક લાગ્યો છે અને અમે લોકો હજુ ધરણા પર બેઠા છે। આપનું નામ? શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર્તા।